વિસ્તારમાં પડેલા 1.25 ઇંચ જેટલા વરસાદ બાદ શહેરના 4 રસ્તા, કેદારનાથ સોસાયટી આગળનો ડીપી રોડ તેમજ અન્ય નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. માત્ર 1 જ કલાકના વરસાદમાં જ રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો અને લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી હતી. દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. અનેક રજૂઆતો છતાં હજુ સુધી કાયમી ઉકેલ આવ્યો નથી. ખાસ કરીને શહેરના 4 રસ્તા, કલ્યાણ 2 સોસાયટી સહિતના વિસ્તારમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અહીં માત્ર 1.25 ઇંચ જેટલા વરસાદ બાદ પણ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે વર્ષોથી આ સમસ્યા યથાવત છે, છતાં તેનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. હવે આગામી દિવસોમાં વધુ વરસાદ પડશે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. સામાન્ય વરસાદમાં જ જો શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ જાય તો આગામી ભારે વરસાદ દરમિયાન સ્થિતિ કેવી રહેશે તે મોટો પ્રશ્ન છે. હવે શહેરવાસીઓની માંગ છે કે તંત્ર તાત્કાલિક અસરથી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી આ વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે. મહત્વના સમાચાર જણાવી દઈએ. સમગ્ર ગુજરાતમાં વરસાદના એલર્ટને પગલે અરવલ્લી જિલ્લાના મોડાસામાં પણ ફક્ત 1.25 ઇંચ વરસાદે મોડાસા શહેર તરબોળ થયું છે. મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ચૂક્યા છે. વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વર્ષો જૂની સમસ્યાથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે અને કાયમી ઉકેલની માંગ ઉઠી છે. જણાવી દઈએ હવે મોડાસા શહેરવાસીઓની માંગ છે કે તાત્કાલિક અસરથી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી આ વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે. સામાન્ય વરસાદમાં જો શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ જાય તો આગામી ભારે વરસાદ દરમિયાન સ્થિતિ કેવી રહેશે તે મોટો પ્રશ્ન છે. આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે મોડાસાથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે નીરવ પ્રજાપતિ. જી નીરવ, માત્ર 1.25 ઇંચ વરસાદમાં શહેરની શું સ્થિતિ જોવા મળી રહી છે, વધુ વિસ્તારથી જણાવજો. ચોક્કસ વાત કરવામાં આવે જે પ્રમાણે હાલ 1.25 ઇંચ વરસાદથી જ અરવલ્લી જિલ્લાના મોડાસામાં અસંખ્ય જગ્યાએ પાણી ભરાયા હતા. ત્યારે વાહન ચાલકો અને રહીશોની માંગ ઉઠી છે કે અવારનવાર આ દર વર્ષે સમસ્યા સર્જાતી હોય છે, તે સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે જે તંત્ર તૈયાર રહે. જી નીરવ, કયા વિસ્તારોમાં સૌથી વધુ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે? ચોક્કસથી વાત કરવામાં જે પ્રમાણે મોડાસાના ડીપી રોડ વિસ્તાર છે, કેદારનાથ સોસાયટી છે, શહેરના મુખ્ય 4 રસ્તા છે, બસ સ્ટેન્ડ પાછળનો વિસ્તાર છે, ત્યાં ઘૂંટણસમાં પાણી હોવાના કારણે રાહદારીઓને અને વાહન વ્યવહાર કરતા રહીશોને કારણ કે વારંવાર મુશ્કેલી પડતી હોય છે. તંત્ર સામે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ તંત્ર આ વાત ધ્યાન નથી લેતા રાહદારીઓ અને રહીશો ત્રાહિમામ પોકારી ઉઠે છે. જી નીરવ, સ્થાનિક લોકો અને વાહન ચાલકોની શું માંગ ઉઠી છે? જે આ સમસ્યા વારંવાર સર્જાતી હોય છે તેને પગલે હવે સ્થાનિકો અને ત્યાંના રહીશોની શું માંગ છે? ચોક્કસ વાત કરવામાં જે પ્રમાણે સ્થાનિકો છે જે વર્ષો જૂની સમસ્યા પાણી ભરાવાની છે, અનેક વાત રજૂઆત કરો છતાં તંત્ર કહે છે કે કામ થઈ ગયું છે, આવતી સમય તમને આ તકલીફ નહીં પડે, છતાં પણ આ તકલીફ પડવાના કારણે રહીશોની માંગી છે કે આ કાયમી ઉકેલ આવે અને આ પ્રકારની સમસ્યાઓ ફરી ન થાય તે પ્રમાણે સરકાર કામ કરે. જી નીરવ, વરસાદને પગલે સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે, તો જેને પગલે તંત્ર દ્વારા હાલ સુધી શું કામગીરી કરવામાં આવી છે? ચોક્કસથી વાત કરીએ જે પ્રમાણે તંત્ર દ્વારા હાલ તો પંપ મોટું મૂકવામાં આવે છે, પણ છતાં તંત્રનો કોઈ અધિકારી કે પંપ હાલ તો ચાલુ જોવા નથી મળતા. ત્યારે ખાસ પ્રકારે રહીશોમાં એ માંગ ઉઠી છે કે તંત્ર કામ કરે તો સારું કરે અથવા ન કરે. જી.